સાહેબ કાલાવો રોડ ઉપર દ્વારકા જવા માટે પદયાત્રીઓ નીકળ્યા છે ને એટલા આનંદમાં છે, એટલા ઉલ્લાસમાં છે અને હવે દ્વારકા દેખાય છે એવો ભરો હોય કે કાળિયા ઠાકોર બધાની ભેગો જ છે. કાળિયા ઠાકોર જય દ્વારકા. અમારે અરે ઠાકર હજાર હાથ વાળો દર વર્ષે ક્યાંય પણ તમે લગભગ 5-6 હજાર માણસો નીકળતો કઈ વાંધો આવતો નથી. મારો ઠાકર હજારે હાથ વાળો દ્વારકા વાળો હારે મોનાની નગરી વાળો મારો રાજા રણછોડ, એટલે અમારે દર વર્ષે કઈ વાંધો નથી આવતો. દ્વારકાધીશ હજારે હાથ વાળા હારે છે અમારી હારે. બોલો દ્વારકાધીશ. અમે આશરે 25 વર્ષથી આ સંઘ લઈને આવી છીએ. નથુભાઈ હાજાભાઈ સુસરા આરટી ઓફિસ પાસે શ્રીરામ સોસાયટી, ત્યાંથી 10,000 માણસને પ્રસાદ દઈ અને અમારો બહોળી સંખ્યામાં સમાજનો આ સંઘ લઈ અને જાય છે. 8-10 દિવસ ત્યાં પોગી છે, ધજા ચડાવી બધા વાત્ય ગાત્ય પાછા આવી છે અને એ ભોજન ને ભજન સાંજે રમાડી છે, જમાડી છે અને બધાને આનંદ કરાવી છે. અને આ સંઘમાં બહુ મજા આવે છે અને કારણ કે વ્યવસ્થા પૂરી છે અને બધાને સમજાવી કે ભાઈ અહીંયા આજનું વાળું અહીં છે, સવારનું શિરામણ અહીં છે, સંઘમાં હાલજો, ચા પાણી પીને હાલજો, નાના માણા હોય તો ગઈઢા માણાને ટેકો દીજો અને માઇકની અને ગાડીની અને બધી અમારે રસાલા ભેગા છે અને ખૂબ અમારી પાસે કરિયાણું હોય અને વધે એટલું મૂળ આપવાની જગ્યાએ દઈ દઈ છીએ. બોલો દ્વારકાધીશ. 30-35 વર્ષથી ચાલુ છે તો ત્યારે આમ કેવી સુવિધા કાંઈ નહોતી, ત્યારે આમ કેવું હતું? હા, બધું હુકલ મલક હતો કહું છું. હા, કોઈ પાણી અપાતું નહોતું ને સીમા એટલું રાતે નહોતો તો ચોરી લેતા. ઓલા બાયુ ગીત ગાતી ને કે કાબા લૂંટશે, આ રસ્તો હતો. ગામ સિવાય રાજ ન રહેવાય. અમે સરકલા ગામમાં છે ઓલા ગોપા રબારી મઢે અહીંયા રાજ રહ્યા, એ કે ભાઈ રાજના ભાગતા નહીં. 3 જણા 8 બાઈઓ હતી અને એક લબાસો ખેંચવામાં સાયકલ હતી, કોળી હતો કે અંધારાનો ન ભાગતો તમે લૂંટી લઈશ તોય બી સડો હદિયાળુથી આવેલા ને તોય રબારી અમને ખાડી વટાડો આવ્યો. હા, આવું બધું હતું અહીં છોરી ગાળો એટલે ઠાકર બધું કરતો હોય છે જે અર્થ એને આ બધી યોજના એને કરી. હવે તો રાવટી થઈ ગયું ને, હવે ધોરણ એકલો હાલ્યો જાય તોય બીક નહીં, ગાતા વાતા ને અમે હાલ્યા જાય એમને ભાઈ એની દિયા દ્વારકા ને અમારું કાંઈ ત્યાં પહોંચી જાવ પછી આમ હરખ કેવો હોય કાળિયા ઠાકરને મળવાનો? હરખ તો હોય ને, હરખ ત્યાં પોગો એટલે હરખ, બીજે દી પછી હરખ મટી જાય ને જટ બીજા દે હાલો. જે અત્યારે એમાંથી 3 થી 4 સંઘ અલગ અલગ બની ગયા છે અને જે નથુ બાપા કે એ આ બાપા પોતે, જે મોટો સંઘ છે નથુ બાપાનો એ આ પોતે બાપા. એ સંઘમાં 5,000 થી ઉપર વ્યક્તિ હોય છે આ એક જ સંઘમાં. કેટલા કિલોમીટર થાય દ્વારકા? 450. 450 કિલોમીટર. ક્યારે નીકળ્યા તમે? આ તો ચોથો દિવસ. આજે ચોથો દિવસ છે. વાહ ભાઈ વાહ. થાક પાક નથી લાગતો ને? ના. બપોરે ક્યારે ચાલો છો? ક્યારે? સવારે, સાંજે? બસ અત્યારે 1-1.5 વાગે સુઈ જવાનું. 1-1.5 વાગે સુઈ જવાનું. બરોબર. વાહ, ખૂબ સરસ. જય દ્વારકાધીશ. મજામાં? મજા. ક્યાં ગામથી? રાજકોટ થી. વાહ. અને કેટલા દિવસે પહોંચશો દ્વારકા? 6-8 દિવસ લાગશે. 6-7 દિવસ. વાહ. ક્યાં ગામથી તમે? બાવડા તાલુકાનું રજોડા ગામ. અચ્છા. વાહ. અહીંથી કેટલું થાય? અહીંથી 200 કિલોમીટર. કેટલા દિવસ? કેટલામો દિવસ છે આજે? આજે અમારો 6થો દિવસ. 6થો દિવસ છે. વાહ. અને હવે કેટલા દિવસ થશે? હવે 6 દિવસ. હજી 6 દિવસ. હા. એટલે 12 દિવસ કન્ટિન્યુ ચાલશે ને ત્યારે દ્વારકા મુકામ પહોંચશે. વાહ. જય દ્વારકાધીશ. બાકી શું કહેશો? કેટલા વર્ષથી ચાલીને જાવ છો? આજ પહેલું વર્ષ જ છે. પહેલું વર્ષ છે. વાહ. 5 ગામના છીએ અમે, અલગ અલગ 5 છોકરા. આમ દ્વારકાધીશને મળવાની ઉતાવળ કેવી? અરે અંદરથી. વાહ. દ્વારકાધીશ માટે એક શબ્દ કેવો હોય તો શું કહેશો? દ્વારકાધીશ માટે શું કહેવાય, એમનાથી જ શબ્દો હોય. વાહ. હા, મજામાં? મજા. વાહ. કયા ગામથી નીકળ્યા તમે? રાજકોટ થી રાજકોટ થી નીકળ્યા છો. વાહ. કેટલા દિવસે પહોંચો દ્વારકા? 8 દિવસે પગી જવું. 7-8 દિવસ. જય દ્વારકાધીશ. કેમ જય છો? દ્વારકા. મજામાં હો. કયા ગામથી તમે નીકળ્યા છો? વિનગરથી. અચ્છા. વાહ. કેટલા દિવસથી નીકળ્યા છો? આજે 2 દિવસ ત્યાં ત્રીજી રાત છે. એમ ને? વાહ. તો કેટલા દિવસે પહોંચશો દ્વારકા? 8 દિવસ. 8-9 દિવસ થશે. બરોબર છે. હા, તમારી ઉંમર શું છે મારી? અમારી ઉંમર તો કેટલી? 60 તો આમ થાક બાક ન લાગે? ના
નહીં નહીં. તમને નહીં ઓ ભાઈ વાહ, વાહ. તો હાલીને જવાય લાખ લાખ કમાઈ તમે જાવ કેટલા વર્ષથી ચાલીને જાવ છો હા 5મું વર્ષ છે 5મું વર્ષ છે વાહ 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 હા. કેટલા વર્ષથી તમે નીકળો છો વાહ, વાહ, વાહ. કેટલા વર્ષથી નીકળો છો તમે 4 વર્ષ મારે 4 વર્ષ થયા વાહ વાહ જય દ્વારકા દ્વારકાવાળાની દયા આપને વાહ વાહ કેમ છો મળી મજામાં હા મજામાં તમે કેટલા દિવસથી નીકળ્યા હું 2 વર્ષથી વાહ 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 તમે કયા ગામથી નીકળ્યા છો મઈ કાથી નીકળ્યા અચ્છા તો કેટલા કિલોમીટર થાય અહીંથી દ્વારકા હા ત્યાંથી મૈકાથી તમારા ગામથી અમાર ગામથી થાય 300 કિલોમીટર 300 કિલોમીટર વાહ 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 ક્યારે કાલે નીકળ્યા હશો ને હા વાહ ભાઈ વાહ એમને માથે આ બધું સામાન છે થાક બાક ન લાગે ના ના દ્વારકાવાળાની દયા દયા હો કયા ગામથી નીકળ્યા છો રાજાવટના ભાડના વાહ વાહ તો એમ કેટલા દિવસ થશે દ્વારકા પહોંચતા 8 દિવસ 8 દિવસ વાહ શું કહેશો દ્વારકાધીશ માટે શું કહેશો તમે હે એને મળવા જવાનો ઉત્સાહ કેવો હા હાલ્યા તો એવો ક્યાં ગામથી તમે નીકળ્યા છો રાજકોટથી રાજકોટથી વાહ કેટલા દિવસો પહોંચશો ચાલીને 8-10 વાહ આમ તમારે કેટલા વર્ષ છે કાકા 11 વર્ષ થયા 11 વર્ષથી તમે જાઓ છો 11 વર્ષ વાહ વાહ તમારી ઉંમર શું છે 50 થી 60 વાહ તો આમ થાક બાક લાગે કે નહીં હાલ્યા જાય ભગવાનની દયા છે હળવા હળવા તમને આરામ તો હાલ્યા જાય ઠાકરની કૃપા વાહ એ જય દ્વારકાધીશ દ્વારકાથી મારી કેટલા સમયથી ચાલીને જાવ છો દ્વારકા વર્ષથી જાઉં છું વાહ વાહ 9 વર્ષ છે વાહ તો તમારી ઉંમર શું છે હિંચેરા કઈ ઉભા વાહ તો થાક બાક ન લાગે લાગે દ્વારકા બાબા બધું હીરી લે હા વાહ વાહ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ ભાઈ તમારી ઉંમર શું જ તારી 14 વર્ષ તારી મારી 12 10 અરે એમ નહીં તમે ક્યાં ગામથી નીકળ્યા છો રાજકોટ થી આ બધું તમે જો મિત્ર મંડળ રાજકોટ થી નીકળ્યું છે તો હવે થાક નો લાગે નાની ઉંમર કા એમ ને વાહ ભાઈ વાહ બીજું શું કહેશો કાનુડા ને શું કહેશો બીજું ભાઈ ભાઈ તમે કેટલા સમયથી નીકળો છો અમે ત્રીજું વર્ષ છે ત્રીજું વર્ષ છે વાહ વાહ કાકા તમે હું પહેલા વેલા સૌ છે તમે પહેલા વેલા છો હા. વાહ તો તમારે કેટલા વર્ષ છે તમારે મારા 63 વર્ષ 63 વર્ષ તો પછી આમ થાક બાક નહીં લાગે અરે ને? નારે ના 300-500 કિલોમીટર હાલી જાવ છું એમ? હા વાહ ભાઈ વાહ કોઈ દી થાકવાની વાત નહીં વાહ ભાઈ વાહ ખૂબ સરસ જય દ્વારકાધીશ જય દ્વારકાજી દીશ રાખે એમ રેવી બાકી બધી નો રેવી હા આટલા શબ્દ બોલીશ ઠાકર કરે ઈ ઠીક હો હે કાળિયા ઠાકર તારી એક અદાલતમાં મારી જમાનત રાખજે હું રહું કે ન રહું પણ મારા જીવને સલામત રાખજે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઠાકરની દયા કાકા કેટલા સમયથી જાવ છો દ્વારકા ચાલી 10 થી 15 વર્ષ 10 થી 15 વર્ષ વાહ, તો તમારી ઉંમર શું થઈ અમારી 60 વર્ષ 60 વર્ષ આમ થાક બાક લાગે કે નહીં લાગે? નહીં નહીં કોઈ જાત વાહ નહીં વાહ કેટલા દિવસે પહોંચશો દ્વારકા બસ 8 દિવસ 8 દિવસ તો આમ તમે કેટલા સમય ચાલો છો દિવસમાં આરામ કેટલો થાય આરામ તો માનો કે રોજનું 30-35 કિલોમીટર ચાલ્યું 30 થી હા 35 કિલોમીટર ચાલવાનું તો પગ બગ નો દુખી રહ્યો નહીં કોઈ જાતની કોઈ વસ્તુ નહીં વાહ વાહ બાપાની દયા છે વાહ એની કૃપા એવી છે ભાઈ વાહ. દ્વારકાધીશ માટે શું કહેશો અરે દ્વારકા દેશ માટે એની કોઈ કમી ના નહીં હા 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 લો એ તો આખા જગતનો ગુરુ છે હા પણ એથી બધા દેવ નીચે હા જે ઈ ઠાકર રહ્યો ને એની લીલા તો પરંપરા છે હા હા 100%. હા વાહ જય દ્વારકા જય દ્વારકાધીશ. જય દ્વારકા તમે શું કહેશો કેટલા સમયથી ચાલી જાવ 20 વર્ષથી 20 વર્ષથી 70 વર્ષ તમારી ઉંમર 70 વર્ષ છે હા વાહ વાહ તો 70 વર્ષની ઉંમરે કાકા થાક નો લાગે નથી લાગતો ભાઈ એને દયા છે વાહ 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 ઠાકરની દયા ઠાકર તેમને 20 વર્ષની તમે વાત કરો છો તો અત્યારે આવી બધી સગવડતા સુવિધા છે પણ ઈ સમયે તો એટલી બધી નહોતી તો આ તો અમે હારે ખાવા પીવાનું હારે લઈ જાય છે બધું એમ પહેલાથી હારે બધું વાહ ભાઈ વાહ બીજા બધું પહેલાથી 20 વર્ષમાં આમ કઈ ગાડિયા ટાકર નો કઈ ચમત્કાર યાદ આવે તમને આવે જ ને તો એ પરસો ચેકતા આવી કાંઈ ઠાક નહીં કાંઈ કોઈ તાવ નહીં કાંઈ એમ વાહ વાહ વાહ. ઉપર જય દ્વારકા કેટલા વર્ષથી જાવ છો ફર્સ્ટ ટાઈમ જ છે પહેલી વાર છે વાહ વાહ 21 વર્ષના બેન છે અને દ્વારકા ચાલીને જાય છે વાહ ખૂબ સરસ પછી થાક પાક નહીં લાગે ને ના ના નો લાગે દ્વારકાધીશ ની દયા તમે ક્યાં ગામથી અહીંયા રાજકોટ થી જ છે વાહ ભાઈ વાહ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકાધીશ માટે આમ કઈ કેવું હોય તો શું કહેશો ઠાકર
તમારી શું ઉંમર થઈ? 45 65 વર્ષ થઈ. તને થાક બાક નથી લાગતો ને? દ્વારકા દે રાજકોટ થી જ છો તમે? વાહ વાહ. તો આમ તમે આટલા દિવસ ચાલીને જાઓ પછી દ્વારકાધીશ ને મળવાનો આમ આનંદ કેવો હોય? અરે પણ બહુ હોય પણ શું કરું તોય મળી લઈ એમ? તૈયાર થઈ જાય અને તૈયાર થઈ જાય એમ? હા 14 વર્ષ થયા. વાહ વાહ વાહ. તો પેલા તો કઈ સુવિધા નહોતી તોય વાંધો ન આવતો? જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? તમારે કેટલા ઉંમર કેટલી થઈ? 5 વર્ષ. તો આમ દ્વારકામાં થાક બાક નથી લાગતો હું? વાહ વાહ. કેટલા વર્ષથી જાવ છો? 12-13 વર્ષ 12-13 વર્ષ થઈ ગયા. વાહ જય દ્વારકાધીશ. દ્વારકા વખતે 7 દિવસે વાહ. એમ થાક બાક લાગે કે ન લાગે? કાંઈ નહીં, દ્વારકા જલસા કરી જવાના. હાકલા બોલો. બીજું શું કહેશો દ્વારકાધીશ ને? એ આપણા હાલવા દે, દ્વારકા દર્શન કરીને વાવા જેવું. વાહ વાહ વાહ. કેવો ઉત્સાહ કેવો છે અરે ઉષાની વાત થવા દો. દ્વારકાધીશ ને? ઓ જલસા જલસા. વાહ વાહ. જય જય દ્વારકાધીશ. દ્વારકા. એ દ્વારકાધીશ. જય દ્વારકા. ક્યાં ગામથી તમે નીકળ્યા છો? રાજકોટ થી? અમે હાથાણીથી રાજકોટ આવ્યા. અચ્છા. રાજકોટથી દ્વારકા. દ્વારકા. વાહ. તો કેટલા દિવસથી તમે નીકળ્યા છો? 3 રાત થઈ અત્યારે. 3 રાત થઈ. 8 થશે. હજી 8 થશે. નતુ બાપાના સંગમાં સવી અમે. વાહ વાહ વાહ. તો આમ થાકોડો લાગે કે ન લાગે? ભગવાન માથે ભરો. ઠાકોડો નથી લાગ્યો એમ? દ્વારકા વાળાને દિયા છે દ્વારકાધીશ ને મળવાનો ઉત્સાહ કેવો છે? અરે પણ કાંઈ કઈ રહેવાતું ઘટે જ નથી. નહીં ભગવાનની દયા છે, અમારે કૃપા છે દ્વારકાધીશની. વાહ વાહ વાહ. અને દ્વારકા પહોંચી પછી તો મજા જ આવી જતી હશે ને? એની વાત જ જવા જો, રાસ લેતા જાય બસ આનંદ. કેટલી રાત વાહ વાહ વાહ. જય દ્વારકાધીશ. જય. બોલે દ્વારકાધીશ. જય.